પરિવહનની આપણે વાત કરીએ તો ફોટો સિસ્ટમ 1 અને ફોટો સિસ્ટમ 2 આવી બે સિસ્ટમ આપણે જોઈ હતી, રાઈટ? ચલો, ફોટો સિસ્ટમ 1 માં આપણે શું કીધું હતું? તો કે ભાઈ PS1 છે એ 700 નેનોમીટર તરંગ લંબાઈથી સક્રિય થાય છે, આવું કીધું હતું. અને PS2 છે તો કેટલી નેનોમીટર તરંગ લંબાઈ હોય? 680 નેનોમીટર, રાઈટ? હા કે ના? તો આ 680 નેનોમીટર તરંગ લંબાઈથી અહીંયા છે એટલે આપણે આ ફોટો સિસ્ટમ 2 છે. મારે થોડી પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે, મેં કરેક્શનમાં ધ્યાનમાં નથી લીધેલું. તો ફોટો સિસ્ટમ 2 માં પ્રક્રિયા કેન્દ્રમાં આવેલો જે ક્લોરોફિલ એ છે, આપણે આગળ વાત કરી હતી કે ભાઈ કડિયા ગમે તેટલા હોય પણ કોન્ટ્રાક્ટર એક જ હોય, કયો? ક્લોરોફિલ એ, રાઈટ? હા કે ના? તો કડિયા ગમે તેટલા હોય પણ એમાં એક જ કડિયો આપણો ક્લોરોફિલ એ હોય. તો PS1 700 નેનોમીટર તરંગ લંબાઈથી સક્રિય થાય છે, જ્યારે PS2 છે એ 680 નેનોમીટર તરંગ લંબાઈથી સક્રિય થાય છે. નોર્મલી આ જે તરંગ લંબાઈ છે એ લાલ રંગના પ્રકાશનું શોષણ કરે છે અને સક્રિય થાય છે, જેના કારણે શું થાય છે? તો કે ભાઈ જ્યારે પ્રકાશ આપાત થાય છે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ ઉપર, પ્રકાશ રંજક દ્રવ્ય તંત્ર ઉપર, તો આ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સમાંથી 4 ઇલેક્ટ્રોન સક્રિય થાય છે. કેટલા? 4. આ 4 ઇલેક્ટ્રોન એ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સમાંથી બહાર આવે છે ઉત્તેજિત થઈને અને કોઈ એક ઇલેક્ટ્રોન ગ્રાહકના સંપર્કમાં આવે છે. આ ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે થઈને આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ETS માં પ્રવેશ કરે છે. જ્યારે એ ETS માં પ્રવેશ કરે છે ત્યારે ત્યાં એની રાસાયણિક પ્રક્રિયાના કારણે ઉર્જા મુક્ત થાય છે, જે ADP સાથે ફોસ્ફેટ જોડાઈને એટલે કે એનું ફોસ્ફોરીકરણ કરીને ATP નું નિર્માણ કરે છે. બોલો, આમાં ખબર પડી? હજી પણ આ 4 ઇલેક્ટ્રોન અહીંના અહીં જ છે, એ પાછા અહીંયા આવે છે. હવે આ 4 ઇલેક્ટ્રોન જે પ્રકાશ તંત્ર 2 માંથી એટલે કે PS2 માંથી સક્રિય થયા હતા એ PS1 ને મળે છે અને એના લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સમાં શરૂઆત કરે છે. ફરીથી પાછા એ ઉધ્વ દિશામાં કોઈ અન્ય ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે જાય છે. અહીં જે ઇલેક્ટ્રોન ગ્રાહક છે એ અધો દિશામાં NADP નું રિડક્શન કરે છે અને NADPH બનાવે છે. પણ આપણને ખબર છે કે આ જૈવિક પ્રક્રિયા છે, હા કે ના? આ કેવી પ્રક્રિયા છે? જૈવ રાસાયણિક પ્રક્રિયા છે અને જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે શું જોઈએ? ઉત્સેચક જોઈએ, હા કે ના? તો આના માટેનો જે ઉત્સેચક છે એ NADP રિડક્ટેઝ છે. કયો છે? કયો છે? રિડક્ટેઝ. NADP નું રિડક્શન કરનાર ઉત્સેચક એટલે NADP રિડક્ટેઝ. ક્લિયર? તો આ ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રહણ કરે છે, જે ઇલેક્ટ્રોનને સાઇટોક્રોમ ધરાવતા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં લઈ જાય છે. ત્યાંથી ઓક્સિડેશન રિડક્શન એટલે કે રેડોક્સ પોટેન્શિયલના માપદંડ અનુસાર અધોગામી જાય છે. એટલે શું? કેમ અહીંયા રેડોક્સ પોટેન્શિયલનું માપદંડ ધ્યાનમાં લેવું પડે છે? તો જુઓ, રેડોક્સનું પોટેન્શિયલ ધ્યાનમાં ન લઈએ, એનું માપદંડ ધ્યાનમાં ન લઈએ તો એટલા ને એટલા ઇલેક્ટ્રોન રહેશે, એની ગેરંટી ખરી? ચલો, ધારો કે આની જે પણ રેડોક્સ પોટેન્શિયલ છે એના કરતાં આની રેડોક્સ પોટેન્શિયલ જુદી હોય તો આ 4 ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા પ્રવેશે ત્યારે અહીંથી બહાર નીકળે તો 4 પણ નીકળી શકે, 8 પણ નીકળી શકે ને 2 પણ નીકળી શકે, હા કે ના? પણ જો બંનેનું રેડોક્સ પોટેન્શિયલ સમાન હોય તો આને તો જ 4 ઇલેક્ટ્રોન મળે, હા કે ના? બરાબર. મતલબ એના રેડોક્સ પોટેન્શિયલને પહેલા આપણે ધ્યાનમાં લેવું પડે છે. ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ. જ્યારે પરિવહન શૃંખલામાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે તેનો ઉપયોગ થતો નથી. મેં તમને પહેલા જ કીધું કે રેડોક્સ પોટેન્શિયલ સમાન હોય તો આખા પરિવહનમાં ક્યાંય આ ઇલેક્ટ્રોન વપરાતો
નથી. એમને એમ જેટલા અહીંયા લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સમાંથી સક્રિય થયા એટલા જ અહીંયા ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે ગયા, જેટલા ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે ગયા એટલા જ અહીંયા ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર પાસે ગયા, એટલા જ અહીંયા PS1 માં આવ્યા, એટલા જ ફરીથી ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે ગયા અને એટલા દ્વારા જ NADP નું રિડક્શન થયું. ક્યાંય કહેતા ક્યાંય ઇલેક્ટ્રોન વપરાયો નહીં. ક્લિયર? પરંતુ તેઓ ફોટો સિસ્ટમ 1 ને આપી દે છે. ફોટો સિસ્ટમ 1 છે એ પાછો 700 નેનોમીટરથી સક્રિય થાય છે. એનું પણ રેડોક્સ પોટેન્શિયલ છે આગળ કરતાં વધારે હોય છે એટલે એ પાછા ઉપરની દિશામાં લઈ જાય છે. આ વખતે પણ જે પણ ઉર્જા સર્જાઈ એ ઉર્જા ક્યાં જશે તો કે ભાઈ NADP તરફ ગતિ કરે છે અને NADP રિડક્ટેઝની મદદથી NADP H+H+ બનાવે છે. તો આના માટે જવાબદાર ઉત્સેચક કયો છે? આપણે હમણાં જ કીધો તો કયો ઉત્સેચક છે બોલો? NADP રિડક્ટેઝ. હવે આખી જે સ્કીમ બની એનો આકાર કેવો બને બેટા? Z આ કે ના? હા, એટલે આવી સ્કીમને Z સ્કીમ નામ આપવામાં આવ્યું છે. બરાબર? અને મેં પહેલા જ કીધું એમ આ આખી રેડોક્સ માપદંડ અનુસાર, રેડોક્સ ક્ષમતા માપદંડ અનુસાર, એની રેડોક્સ પોટેન્શિયલ અનુસાર આખી પ્રક્રિયા જોવા મળે છે. એમને એમ આડેધડા પ્રક્રિયા આમ નામ ચાલતી નથી. ક્લિયર? પાણીનું વિભાજન કે ભાઈ આપણે આગળની આકૃતિ જુઓ તમે કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન આપણે કીધું કે સક્રિય થયા, પણ આ ઇલેક્ટ્રોન આયા ક્યાંથી? 4 ઇલેક્ટ્રોન ક્યાંથી આયા? તો કે ભાઈ ઇલેક્ટ્રોન અહીંથી આવે છે. અહીં કોણ આપે છે? પાણી આપે છે. પાણીનું શું થયું તો કે વિઘટન થયું. પાણીનું વિઘટન થયું તો તમને એમ થાય કે સાહેબ અહીં તો 2 જ ઇલેક્ટ્રોન છે, પણ અહીં 2 ઇલેક્ટ્રોનમાં અહીંયા ઓક્સિજન કેટલા છે? 1. ઓક્સિજન આપણને મળે કયા સ્વરૂપે? કયા સ્વરૂપે મળે ઓક્સિજન? હંમેશા O2 સ્વરૂપ. હા કે ના? તો જો અહીંયા 1 ઓક્સિજન છે, આપણે O2 કરવો છે, મતલબ આપણે અહીંયા ડબલ કરવું પડે બધું. અહીંયા 2, અહીંયા 4 હાઇડ્રોજન, અહીંયા 4 ઇલેક્ટ્રોન અને અહીંયા 2 H2O. ક્લિયર? હા, એટલે અહીંયા આપણને 4 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે. શેનાથી પ્રાપ્ત થયા તો કે ભાઈ પાણીના વિઘટનથી. આ પાણીનું વિઘટન કોની હાજરીમાં થયું તો કે ભાઈ પ્રકાશની હાજરીમાં, એટલે એને પાણીનું પ્રકાશ વિઘટન કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, તો PS2 માં ઇલેક્ટ્રોન કેવી રીતે પૂરા પડે છે એ સવાલ મેં તમને ત્યાં સમજાવ્યો. ઇલેક્ટ્રોન કે જે PS2 માંથી નીકળે છે તેનું સ્થાન નિશ્ચિત રૂપે બીજા ઇલેક્ટ્રોન લઈ લે છે. તો આ બીજા ઇલેક્ટ્રોન સતત ક્યાંથી મળતા રહે છે તો કે ભાઈ એ બીજા ઇલેક્ટ્રોન મળે છે પાણીના વિભાજનના કારણે મળે છે. પાણીના વિભાજનને આપણે ધ્યાનમાં લઈએ તો આપણને ખબર છે કે H2O માંથી આપણને H+ અને O મળે છે. એની સાથે સાથે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. બરાબર? તો આમાંથી ઉત્પન્ન થતો ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર વાસ્તવિક નિપજ છે. હવે આપણને પાછું એવું થાય કે સાહેબ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે લખીએ છીએ, એમાં તો નિપજમાં કાર્બોદિત પણ લખીએ છીએ, પાણી પણ લખીએ છીએ અને ઓક્સિજન પણ લખીએ છીએ. તો આપણે અહીંયા એકમાત્ર નિપજ ઓક્સિજન છે એવું કેમ કીધું? વાતાવરણને શું મળે છે? ક્યારે વનસ્પતિએ વાતાવરણને કાર્બોદિત આપ્યો? કાર્બોદિત ક્યારે મળે વનસ્પતિ પાસેથી? જ્યારે આપણે એનો ખોરાકમાં ઉપયોગ કરીએ ત્યારે. બાકી એની નિપજ મળતી નથી. આમાં ખબર પડે છે? હા કે ના? તો મતલબ કાર્બોદિત આપણને તો જ મળે છે જો આપણે ખોરાક તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. પાણી એ તો પેલું ઉત્સેદનની ક્રિયા દ્વારા, આપણે ચેપ્ટર 11 માં ઉત્સેદન જોયું હતું ને,
વરાળ સ્વરૂપે વાતાવરણને મળી જાય છે. પણ વાતાવરણમાં ખરેખર કંઈ ઉમેરાતું હોય વનસ્પતિ દ્વારા તો શું ઉમેરાય છે? ઓક્સિજન. આ કે ના? તો એકમાત્ર વાસ્તવિક નિપજ કે જે ઓક્સિજન છે, ઇલેક્ટ્રોનના જે જરૂરી સ્થાન ફેર છે, જેના માટે આપણે PS1 અને PS2 બંને જોયું, તો એ બંનેમાં જે ઇલેક્ટ્રોન પૂરા પાડે છે એ કોણ પૂરા પાડે છે? તો કે ભાઈ પાણીનો અણુ પૂરા પાડે છે. આપણે આ વસ્તુ આગળ સમજીને પેલા ચાર્ટની નીચે મેં તમને સમજાવી દીધી આ બાબત. તો આપણે તે સારી રીતે જાણી લેવું જોઈએ કે ભાઈ પાણીનું વિભાજન છે એ PS2 સાથે સંકળાયેલું છે. તમે જુઓ હજી પણ આપણી આગળ આકૃતિ કે અહીંયા પાણીનું વિભાજન છે એ કોની સાથે સંકળાયેલું છે? જુઓ તો PS2 સાથે. આ PS1 છે, એમાં ક્યાંય પાણીનું વિભાજન જોડાય છે? આવે છે અહીંથી ક્યાંયથી? નહીં. મતલબ પાણીનું જે વિભાજન છે એ PS2 સાથે સંકળાયેલું છે, PS1 સાથે એને કોઈ સંબંધ નથી. બીજું કે આપમેળે ભૌતિક રીતે થાઇલેકોઇડના પટલની અંદરની તરફ આ પ્રક્રિયા થાય છે. આપણે કીધું હતું ને લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ આખું ક્યાં છે? થાઇલેકોઇડની અંદર છે, બરાબર? હા કે ના? એના પછી આ પ્રોટોન અને O2 ક્યાં મુક્ત થાય છે એના માટે આપણે આખી કેમિઓસ્મોટિક સિદ્ધાંત જોવાનો છે, જે આપણે પછીની થિયરી છે, બરાબર? એના માટે આપણે અત્યારે હાલ કંઈ જોવાનું નથી. આના પછી આપણે વાત કરીએ જે બીજી બે થિયરીઓ બાકી છે આપણી, એના માટે આપણે પાઠ્યપુસ્તિકામાં જઈશું. પાઠ્યપુસ્તિકા ચેપ્ટર નંબર 13. ચલો જુઓ, અહીંયા આપણે પાણીનું પ્રકાશ વિભાજન જોયું ને? એના પછીની થિયરી આ છે, ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે અહીંયા ફોટોફોસ્ફોરાઇલેશન શબ્દ છે, બરાબર? ચલો, ફોટોન એટલે પ્રકાશ, હા કે ના? અને ફોસ્ફોરાઇલેશન એટલે ફોસ્ફોરીકરણની ક્રિયા કે જેની અંદર આપણે અકાર્બનિક ફોસ્ફેટ ઉમેરીએ છીએ. આમાં ખબર પડી? એનો મતલબ ફોટોફોસ્ફોરાઇલેશન એટલે પ્રકાશની હાજરીમાં ફોસ્ફેટ અણુ ઉમેરાવાની ક્રિયા. ક્લિયર? હવે અહીંયા બે શબ્દ છે, એક ચક્રીય છે, એક અચક્રીય છે, રાઈટ? જો અચક્રીય આપણે અહીંયા ઝેડ સ્કીમમાં જોયું કે ભાઈ અહીંયા પ્રકાશની હાજરીમાં આ ફોસ્ફોરાઇલેશન તો થયું, પણ અહીંયા ઇલેક્ટ્રોન શરૂ ક્યાંથી થયા હતા? તો કે ભાઈ PS2 થી શરૂ થયા હતા. ક્યાં ગયા? તો કે ભાઈ PS1 માં ગયા. ત્યાંથી ક્યાં ગયા? તો કે ભાઈ ત્યાંથી NADP નું રિડક્શન કર્યું, રાઈટ? હા કે ના? મતલબ અહીંયા ઇલેક્ટ્રોન શરૂ થયા હતા, ત્યાં પાછા આયા ખરા? આયા કે ન આયા? ન મળ્યા ને પાછા? PS2 ને પાછા મળ્યા? ન મળ્યા. તો આ અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કહેવાય કે અહીંયા ફોટોફોસ્ફોરાઇલેશન તો થયું પણ ઇલેક્ટ્રોન પાછા આવતા નથી. ખબર પડી? એટલે એને શું કહીશું? અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. ક્લિયર? ઓકે. હવે અહીંયા PS1 માં જુઓ કે ભાઈ ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ક્યારે થાય છે? તો કે ભાઈ જ્યારે PS2 વગર એકલો PS1 સક્રિય થાય. એકલો PS1 સક્રિય થાય, એના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી પાસે જાય, એ ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન પરિવહન તંત્રને આપે,
ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર શું કરે તો કે ભાઈ એ ફોસ્ફોરાયલેશન કરે, આ કે ના? પણ આ ફોસ્ફોરાયલેશન જ્યારે પણ PS1 માં થાય એકલું ત્યારે એમાં ઇલેક્ટ્રોન PS1 ને પાછા મળે છે. તો અહીંયા એ ક્લોરોફિલને એના એ ઇલેક્ટ્રોન પાછા મળતા હોવાના કારણે આવા પ્રકારના ફોટોફોસ્ફોરાયલેશનને આપણે શું કહીશું? ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. મતલબ બંનેમાં ફેર શું છે તો કે ભાઈ ત્યાં PS2 થી શરૂ થાય છે, PS2 થી શરૂ થઈને NADP રિડક્ટેઝ ઉત્સેચક દ્વારા NADP નું રિડક્શન થાય છે, એ અચક્રીય છે, Z સ્કીમ છે. ક્લિયર? ઓકે. અહીં PS1 થી શરૂ થાય છે, PS1 પાસે NADP રિડક્ટેઝ નામનો ઉત્સેચક નથી હોતો. NADP રિડક્ટેઝ નામના ઉત્સેચકની ગેરહાજરીના કારણે અહીંયા રિડક્શન થતું નથી, અને રિડક્શન થતું નથી તો ઇલેક્ટ્રોન કોને પાછા મળશે? PS1 ને, હા કે ના? તો આવી પ્રક્રિયાને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે. બોલો ક્લિયર? ઓકે. તો તમારા જેટલા પણ ડાઉટ્સ હતા એ બધા ડાઉટ્સની સાથે અહીં તમારું ચેપ્ટર 13 પૂરું. હવે ચેપ્ટર 13 માં કંઈ ના આવડે તો એ તમારી જવાબદારી, કારણ કે મેં દરેકે દરેક વસ્તુ ચલાવી દીધી. Z સ્કીમ એક થિયરી બાકી હતી, એના આધારે આપણે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન બાકી હતું, એ બંને વસ્તુ તમને મેં અહીંયા પૂરી કરી. બરાબર ને?